નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન થશે તો 13 રાજ્યોમાં 88 સીટો માટે મતદાન કરવામાં આવશે। બીજા તબક્કાના મતદાનમાં 26 એપ્રિલે યુપીની જે 8 લોકસભા બેઠકો માટે મતદાન થવાનું છે તેમાં અમરોહા, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધનગર, બુલંદશહર, અલીગઢ અને મથુરાનો સમાવેશ થાય છે। તો બીજા તબક્કાના મતદાનમાં 91 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે, જેમાં ત્રીજી વખત મથુરાથી ચૂંટણી લડી રહેલી હેમા માલિની અને મેરઠથી ચૂંટણી લડી રહેલ અરુણ ગોવિલ પણ સામેલ છે। તો લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ 26 એપ્રિલે 13 રાજ્યોની 88 બેઠકો ઉપર મતદાન થવાનું છે, જેને લઈ અને હાઈ વોલ્ટેજ પ્રચાર અભિયાન બુધવારે સાંજે બંધ થઈ ગયો છે। 26 એપ્રિલે કેરળની તમામ 20 સીટ ઉપર, કર્ણાટકની 28 સીટમાંથી 14 સીટ ઉપર, તો રાજસ્થાનમાં 13 સીટ ઉપર, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 8 સીટો ઉપર, મધ્યપ્રદેશની 7 સીટ ઉપર, આસામ અને બિહારમાં 5 સીટ ઉપર મતદાન થવા જઈ રહ્યું છે, જ્યારે છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં 3 બેઠકો ઉપર તેમજ મણિપુર, ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરમાં 1 બેઠક ઉપર મતદાન થશે। અત્રે જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો ઉપર મતદાન થયું હતું, જેમાં લગભગ 65.5% મતદાન થયું હતું। તો બીજા તબક્કામાં જે બેઠકો ઉપર મતદાન થવાનું છે ત્યાં અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી છે, જેમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર, બીજેપી નેતા તેજસ્વી સૂર્યા, મથુરાની હેમા માલિની, મેરઠથી અરુણ ગોવિલ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, તિરુવનંતપુરમથી શશી થરૂર, કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારના ભાઈ ડી.કે. સુરેશ અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી સામેલ છે। તો દેશની 16% બેઠકો પર બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થશે। બીજા તબક્કાની 88 બેઠકોમાંથી ગઈ વખતની ચૂંટણીમાં એનડીએ 61 બેઠકો જીતી હતી અને યુપીએ 24 બેઠકો જીતી હતી, જ્યારે અન્યોએ 3 બેઠકો જીતી હતી। બીજા તબક્કાના મતદાનમાં જનતા 2 કેબિનેટ મંત્રી અને 4 રાજ્યમંત્રીઓનું ભાવિ નક્કી કરશે। આ તબક્કામાં 29 બેઠકો એવી છે જ્યાં ભાજપ ક્યારેય જીતી શકી નથી, તેમાંથી કેરળમાં સૌથી વધુ 20 સીટો છે। ઉત્તર પ્રદેશની વાત કરીએ તો બીજા તબક્કામાં 8 બેઠકો ઉપર મતદાન થવાનું છે, જેમાંથી 7 બેઠકો ગઈ વખતે 2019માં ભાજપ પાસે હતી। ચૂંટણી પંચ દ્વારા અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર બીજા તબક્કામાં કુલ 89 બેઠકો ઉપર મતદાન થવાનું હતું, પરંતુ મધ્યપ્રદેશની બેતુલ બેઠક ઉપર બસપા ઉમેદવારના મૃત્યુ બાદ અહીં ચૂંટણી ત્રીજા તબક્કામાં ખસેડવામાં આવી હતી, જેના કારણે હવે બીજા તબક્કામાં કુલ 88 બેઠકો ઉપર મતદાન થશે।